કેમ છો બધા ફેમિલી? બધા મજામાં જ હશે? તો બધાને જય માતાજી, જય માં હર્ષિદી, જય માં મેલડી. ને અત્યારે આપણે આવી ગયા છે, પાછા કારખાનેથી રજા પડી ગઈ છે એટલે આવી ગયા છે ખેતરે. અમે બધા આ છે આપણા ઘઉં છે, આપણે ધાણા ને એવું આ બધું લસણ ને એવું બધું છે. તો અત્યારે મેં આવ્યા છે સીણા ખાવા. સીણા હમણાં ખાધા નતા ને, આજ છે મારે છે રવિવાર, તો આ આવ્યા છે વાડીએ સીણા ખાવા. ને જો આ છે આપણા ઘઉં. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ઘઉં આવી ગયા છે. હવે પોખમાં તો વાર લાગશે અમે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. એ પોખ નથી ગયો અને મજા આવે પોખ ખાવાનું. આ બધું તો ઢળી જાય એવું લાગે છે. આ બધું તો પડી ગયા છે ઘઉં. समझ रहे हो ना? પાણી પાયું છે એમાં, પવનના પડી જાય એમાં. અત્યારે અમે આવ્યા છે સીણા ખાવા. જઈએ છીએ હવે. આ છે આપણો રાવણો છે, આ છે આપણી સીતાફળી. હા સીતાફળી, મીઠો લીમડો ને બધું છે અહીંયા. તો અત્યારે આપણે વાડી આવી ગયા છે, તો હવે આપણે જઈએ સીણા ખાવા. એ અમારી વાડી હતી ને, આ છે અમારું ભાગ્યું સામે કાંઠે છે, તો ત્યાં સીણા છે. તો આવા રસ્તેથી જવું પડે. અમારા સામજીભાઈ બે આવી ગયા છે. કેમ સમજીભાઈ? સીણા ખાવા આવી ગયા છે બે ભાઈ. કારખાનેથી રજા પડી ગઈ હતી તો અમે પછી વૈયાવા ડાયરેક્ટ વાડીએ વૈયાવા. સીણા થઈ ગયા છે ખવાય હવે. વૈયાવા ડાયરેક્ટ સમજીભાઈ તો હાલો વાડીએ જઈએ સીણા ખાવા. તો આવો કાંક અમારો વાડીનો રસ્તો છે ભાઈ, સામે કાંઠે જવાનો. હવે આવી ગયા છે. આ છે આપણું સીણાનું ખેતર. જો આ છે આપણે બધા સીણા. આ બધું ભાગ્યું જ છે. આ બધું સામે કાંઠે અમારે. આ બધું અમારી વાડી છે, આ બધું ભાગ્યું છે. તો સીણા તો આવી ગયા છે. થઈ ગયા છે. તું એમ લાગે છે આમાં સીણા નથી આવ્યો બહુ ને, હજી બરોબર આવ્યા નથી. ખવાય એવા મતલબમાં ચા પૂણા સમજ્યા. હું સામજીભાઈ તો લાગી ગયા છે સીણા ખોટવા. બે ભાઈ આવી ગયા. કેમ છે સામજીભાઈ સીણા? હવે આમાંથી અમારે ગોતીને ખવાય એવા લેવાના છે. બીજા તો હમણાં ખાલી જ છે. આમાં અમુક આમાં ભરેલા છે, બાકી તો બધા પોપટા જ છે. બધા ફૂટી જાય છે. બે ભાઈઓ ઠેલી લઈને ભાઈ છે આ કાંઠે. હે સીણા નથી એમ ના પાડે સમજી ભાઈ. એટલે આમ પોપટા છે કે એમ? બધા પોપટા છે એમાં છે. હાલો સામજીભાઈ કહે છે ઘડીક ને ઘડીક કહે છે નથી. ખવાય એવા છે કે તો ખૂટીએ? હાલો ખવાય એવા છે તો સીણા ખૂટીએ હવે. હું આ બધું સડું આમાં કંઈક હોય તો. છે પૂણા ખવાય એવા છે પૂણા. આ છે અમારા ભાણાતાના ઘઉં. આ અમારા સામજીભાઈનું ખેતર છે. સામજીભાઈ ટીંબીવાળા આ ભાઈની. હવે ખોટવા માંડી સીણા. ખબર એવા સીણા ખાવા તો આવવું પડે ને. તમે શું બત્તી બનતા હતા? તો સીણા કૂટવા મળીએ. બસ સારું. હા હાથ 7 તારીખ બીજા મહિનાની સમજીભાઈના લગ્ન. નહીં સીણા ખૂટી લીધા છે. થેલીમાં એટલા ખૂટી લીધા છે. એટલા સીણા છે કાંક એટલી થેલી થઈ ગઈ છે. એવી થોડાક ખૂટી લે એટલે મજા આવે ખાવાની. આ સીણામાં કાંઈ ધરાય તો નહીં, પણ ખાવાની બહુ મજા આવે. એકને ખાવાની બહુ મજા આવે છે. ઘડીક સીણા ખૂટીએ છે
થોડા ખૂટલે એટલે બધાને થઈ રહે, સમજ્યા તમે? મજા આવે ખાવાની, આવડે શીણા ખાવાની, ધરાય નહીં પણ ખાવાની મજા આવે એમ. હવે ખૂટીએ છે અટાણે સનસેટ થવા આવ્યો છે. સૂર્ય દાદા હું કેમેરો જરાક ફેરવી દઉં. સનસેટ તૈયાર જ છે, ઘરે જ જવાનું છે. થોડા ખૂટી લઈએ ગાય પછી ઘરે જ જવાનું છે, સમજ્યા? પેલા ખૂટી લઈએ થોડાક. હાલો પછી તમને થોડાક સમય પછી મળીશું. હવે શીણા જો ખૂટી લીધા છે ને આ છે અમારી ડોહીધાર છે. અને હવે અમે અહીંયા આવ્યા હતા શીણા ખૂટવા. હવે સનસેટ જેવું થઈ ગયું છે. જો સનસેટ જેવું થઈ ગયું છે ને હવે અમે બે ભાઈ પાસે જાય છે ઘરે. શામજીભાઈ તો આગળ જાય છે. એ ભાઈને ફોન આવ્યો છે. એ ભાઈ જાય છે આગળ થેલી લઈને શીણાની. હું આવ્યો છું વાહે. આ શીણાનો ખારસ એવો હોય ને તમે જવા દો. બહુ ખારસ હોય આમાં શીણામાં. પહેલાં તો હાથ પગું આપણી ધોવા જોઈએ. પહેલાં આ વાડીએ ધોવા જોઈએ. બહુ આ ખંજવાય બહુ આવે આની ખારસ હોય છે ને એટલે. હાલો પાછા જાય છે. આવ્યા થઈ રસ્તે ને રસ્તે પાછા જઈએ છે. હવે ઘરે જ જવાનું છે. હવે આપણે પાછા વરદ દિવસ જેવો ગેપ લઈ લીધો હતો. પાછા બ્લોગ ચાલુ કર્યા છે વરદ દિવસ પછી. તો પાછો પહેલાં જ એમાં સપોર્ટ કરી દો બધે. એટલે વરદ દિવસ થઈ ગયું છે. બ્લોગ નહોતા મૂક્યા. કાલે એક બ્લોગ મૂક્યો છે. એમાં સારો સપોર્ટ મળ્યો છે તમને બધાનો, તમારો બધાનો ઇન્સ્ટાગ્રામમાં. તો પાછા બ્લોગ આપણે ચાલુ કર્યા છે નવા. કાલે અમારા આવી જાય અમારા દાદુભાઈ. પછી આવીશું કાલે વાડી આવશું બે ભાઈ. હમણાં તો બ્લોગ ચાલુ જ રહેશે. શીણા ખૂટે ને વ્યવસ્થા ગાડીએ કેટલા શીણા ખૂટ્યા સંભાઈ દેખાડો તો પબ્લિકને. એટલે કંઈક શીણા છે. હવે જાય. હવે દરેક ઘરે જ જવાનું છે. ઘડી કાંઈ કુંડીએ બેઠીએ ને પછી હવે જાય ઘરે. હાથો પગું ધોઈ લઈએ. તો હવે આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો નવા બ્લોગ આપણે બનાવશું. હવે ચાલુ જ છે આપણે બનાવવાનું. નવા બનાવશું આપણે. સપોર્ટ દેખાડજો સારો. ઇન્સ્ટામાં બધે આપણે મૂકશું. તો ઢાળ સડીને આવ્યો કે નહીં? હા સડી ગયો. તો હવે ઘરે જવાનું છે. તો આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય મહારાજ.